આ તરફ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શૌચાલયના મુદ્દે થયો છે વિવાદ। નાખલ તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંજુલાબેન રાઠવા અને ભાજપના ઉમેદવાર હિરલ રાઠવાએ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે। ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાનોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ઉમેદવારી પત્ર રદ કરવા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી। આમ આપના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાથી નિયમ અનુસાર ઉમેદવારી પત્ર રદ કરવા માટેની આ રજૂઆત કરવામાં આવી। ચૂંટણી અધિકારીએ સ્થળ પર જઈ ચકાસણી કરતા શૌચાલય હોવાથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું। બીજી તરફ ભાજપ આગેવાનોએ સ્થળ પર ચકાસણી કરી અને દાવો કર્યો કે ઉમેદવારી કરનાર પાસે શૌચાલય જ નથી। જે શૌચાલય બતાવવામાં આવ્યું છે એ ઘણું દૂર છે અને એ શૌચાલય પણ તેમનું નથી। એની જાતે ખાતરી કરવાની ઈચ્છા હતી, જાતે ખાતરી કરવા ગયા એમ નીકળ્યું જે અમારે ઉમેદવાર અરે આપનો જે ઉમેદવાર છે એના કાકાનું મકાન છે, એના મકાનની દૂર શૌચાલય છે, એના કાકાનું છે અને જે આપના ઉમેદવાર છે એ કે આ શૌચાલય મારું છે। તો પછી અમે અમારી જાતે પણ અમે વિડીયો ઉતાર્યો, અમે તપાસ પણ કરી, પહેલે જ કરેલી, આજે પણ કરી, તો એના ઘર પાસે શૌચાલય છે નથી। એક ઉમેદવારે વાંધો લીધો કે આજે અંજુલાબેન ચિંડિયાભાઈ એમને શૌચાલય નથી, તો અમને સંતોષ ના થયો એટલે અમે રૂબરૂ જઈને સ્થળ ઉપર ખાતરી કરી અને રૂબરૂ ખાતરી કરતાં ખરેખર શૌચાલય ચાલુ હાલતમાં છે અને એ લોકો વાપરે છે। ઉમેદવાર જે છે આપ પાર્ટીના છે અને ઓબ્જેક્શન જે લેનાર છે એ ભારતીય જનતા પાર્ટીના છે। શૌચાલય જે છે એ અંજુલાબેન ચિડિયાભાઈનું જ છે। એ સીટમાં 2 ફોર્મ પાસ થયા।